તો વાત કરીએ સાબરકાંઠાની, જ્યાં સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ બાદ મનમોહક નજારો જોવા મળ્યો છે। ઈડરમાં વરસાદ બાદ ગઢ પર ઝરણા બન્યા જીવંત। ગઢ પર ઝરણા વહેતા થતા અદ્ભુત નજારો જોવા મળ્યો। મનમોહક દ્રશ્ય જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા। એમાંથી પણ હું રાજીનામું આપું છું। મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું। પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને ક્યાંક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે। પછી ચૂંટણી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે। આજે રાજીનામું આપ્યું એનો આ લેટર છે। હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો। આજ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી આપણે આ પહેલા તમારો બોલો। આપ જે રીતે નારાજ છો પક્ષની અંદર, તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશો, આપણે હોદ્દા પરથી રાજીનામું આપવું છે, દંડક છે કે રાષ્ટ્રીય કક્ષાએ આપણે કોઈ જવાબદારી આપી છે, તો આવનાર દિવસોમાં નારાજગી જેને રાજીને કોઈ ધારાસભ્ય પદેથી રાજીનામું। તો સાબરકાંઠાના ઈડરના જાદર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને લઈને અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। જાદર, અરોડા, રૂદરડી, લાલપુર, સપ્તેશ્વર તેમજ જાદર, ચડાસડા, ભુવેલ, દરાવલી ગામો અવરજવર માટે બંધ થઈ ગયા છે। રેલવે લાઇન પર બનાવેલ અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા ભારે હાલાકી અત્યારે સર્જાઈ રહી છે। શાળા, કોલેજ સહિત ધંધા રોજગાર અર્થે અવરજવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। સવારના સમયે મોટાભાગના વાહન ચાલકો અર્ધ વચ્ચે જ અટવાયા હતા। રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે। વાત કરીએ સુરતની, સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાંથી ઘૂંટણ સમા પાણી ત્યાં ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા એક મહિલાનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। મહિલાની તબિયત બગડતા તેને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગ દ્વારા ગીતાનગરમાંથી લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। લોકો ઘૂંટણ સમા પાણીમાંથી નોકરી ધંધા પર જવા મજબૂર બન્યા છે। આ ભારે વરસાદના પગલે વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાનું રહીશો જણાવી રહ્યા છે। તો આ દ્રશ્યો છે સુરતની વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું આ વિશે। કીર્તેશ, વાત કરીએ સુરતમાં લગભગ જે રીતે 2 થી 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, અનેક વિસ્તારો છે જળબંબાકાર થઈ ગયા છે, અત્યારે કેવી સ્થિતિ છે? બિલકુલ, વરસાદનો પહેલો રાઉન્ડ અને ચોથો દિવસ છે। સતત સુરતમાં ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના જે સર્વિસ વિસ્તારો છે, ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તાર હોય, ગોળાદરા હોય, લિંબાયત હોય કે પછી મગોબ હોય કે ત્યારબાદ કુંભારિયા, તમામ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી। કહી શકાય કે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થવાની સાથે જ આ વિસ્તારોમાં ગટરિયા પૂર આવ્યા છે, જેને લઈને લોકોની મુશ્કેલી વધી રહી છે। તમામ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો નથી, ત્યારે ખાવા પીવાના સામાન માટે લોકો અને કામ ધંધા માટે લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ખાસ કરીને પર્વત પાટિયા ગીતાનગર ખાતે રહેતી એક મહિલાની તબિયત લથડતા તેને બિલકુલ આભાર આપનો કીર્તેશ જાણકારી આપવા માટે। તો સુરતના આ દ્રશ્યો છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, પર્વત પાટિયાથી લિંબાયત જવાનો રોડ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગીતાનગર કે જ્યાં સૌથી વધારે નાની મોટી હોસ્પિટલો આવેલી છે, પ્રસ્તુતિ ગૃહ આવેલા છે, એટલે કે અહીંયા ઘણા બધા દર્દીઓ ફસાયા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા
રેસ્ક્યુ ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે મેડિકલની ટીમ તમામ દવાઓ અને સાધનો લઈને અહીંથી થોડેક આગળ મહાનગરપાલિકાનું આવાસ આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાના કર્મચારીઓ રહેતા છે. તેમના નાના બાળકો છે, પરિવારમાં વૃદ્ધો છે, ત્યારે તેમના માટે મેડિકલ સહાય લઈને આ બોટ અંદર જઈ રહ્યું છે. કારણ કે જો આ બોટમાં અમે સવાર થઈએ તો મેડિકલ સહાયમાં 2 માણસો ઓછા જાય, તેને લઈને અમે અમારી સામાજિક જવાબદારી સમજી આ બોટમાં નથી બેઠા અને મેડિકલની ટીમ અંદર જઈ રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગીતાનગરમાંથી ઘણા બધા લોકો અંદરથી બહાર આવતા હોય છે, કારણ કે અહીંયા નાની મોટી હોસ્પિટલો આવેલી છે. તમામ લોકો હોસ્પિટલોમાં દાખલ છે. ગ્રેન્ડ જનરલ હોસ્પિટલની બારી પર બી 2 વ્યક્તિઓ ઊભેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ તમામ લોકો મદદની રાહ જોઈ રહ્યા છે. हर साल का हो गया है, 10-12 साल से तो 5-6 साल से तो रोज ही इतना वो भी 2-3 बार आता है पानी. 2-3 बार आते. क्या नाम है आपका? हर्षित. हर्षित, क्या कहोगे? ये हर साल का हो गया है. जैसे बारिश है 2 दिन के बारिश में इतना बार, अभी तो पूरा अभी मानसून सीजन ही बाकी है. अभी तो मानसून क्या सीजन में लेके जा रहे हो? ये सब घर के लिए सामान लेके जा रहे हैं, खाने के लिए कुछ व्यवस्था नहीं है. तो बिल्कुल. अन्य एक भाई છે મોટા ભાઈ, શું નામ આપનું? जितेंद्र कुमार. कहाँ जा रहे हो आप? ये सामान अभी सर ड्यूटी जा रहे हैं, ऑफिस, क्या काम करते हो? कपड़े का काम. तो इतने पानी में सर क्या करें, ड्यूटी तो जाना ही पड़ेगा ना. यहाँ मतलब नाइट ड्रेस में निकले, अभी इसमें क्या है? अभी कपड़े लेके जा रहा हूँ, ऑफिस में जाके चेंज करूँगा. બિલકુલ લોકો આ પાણી વચ્ચે પણ નોકરીએ જવા માટે મજબૂર બન્યા છે. નાઇટ ડ્રેસમાં બહાર નીકળે છે અને ત્યારબાદ કપડાં ચેન્જ કરી નોકરી પર જાય છે. હજુ પણ 2 વ્યક્તિઓ આવતા હોય છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બંને વ્યક્તિઓ કદાચ નોકરી પર જતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકો અહીંયા ફસાયેલા છે, લોકો વચ્ચેથી પસાર થતા હોય છે, ત્યારે ચોક્કસ છે. અન્ય એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું અને પાછળ એક ભાઈ છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? ઘનશ્યામ ટેલર. ઘનશ્યામભાઈ, શું કહેશો? તંત્રની બહુ જ બેદરકારી છે. આ છેલ્લા 25 વર્ષમાં આ 9થી 10મી વખત પાણી ભરાવાનો આ મામલો સામે આવ્યો છે. તે છતાં પણ 3 દિવસ છતાં બી પાણી ઉતરવાનું કોઈ નામ નથી ને કોઈ પણ જાતની તંત્ર દ્વારા સગવડ આપવામાં આવતી નથી. છેલ્લા આટલા વર્ષોથી આ સમસ્યા છે, ફરિયાદો કરવામાં નથી આવતી. ફરિયાદો કરવામાં આવે તે છતાં પણ અહીંયા કોઈ તમને પગલાં લેવામાં આવતા નથી. બિલકુલ લોકોનો સીધો આક્ષેપ છે, તંત્ર સામે રોષ છે કે ફરિયાદ કરવામાં આવે છે તે છતાં પણ કોઈ સાંભળતું નથી. કેમેરામેનને કહીશ તેની પાછળના દ્રશ્યો બતાવશે કે ત્યાં આગળ 9